यश गाथा छे महर्षि गुरुकुलनी सौने हमारा प्रणाम। मात पिताना सपना अमे होशे करशु सा। આપણે આગળ ભણી ગયા સંચાલનના કાર્ય। મુખ્ય સંચાલનના કાર્ય જોઈએ તો 5 છે: આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ। પણ કાલે આપણે આગળ વાત કરેલી કે સંચાલનના કાર્યનું વર્ગીકરણ જુદા જુદા વ્યક્તિઓ કર્યું। આમાં એક હતા લ્યુથર ગ્યુલિક, જેને આપણે સૂત્ર આપ્યું હતું પોઝક્રોપ। આ સાતે સાત કાર્યો પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ અને બજેટિંગ, આ સાતે સાત કાર્યો વિશે આપણે ભણવાનું થાય 12મા ધોરણમાં। એમાં પી ફોર પ્લાનિંગ, આયોજન, એ આપણો ચેપ્ટર નંબર 3 આવે। ઓર્ગેનાઇઝેશન ચેપ્ટર નંબર 4, વ્યવસ્થા તંત્ર, સ્ટાફિંગ કર્મચારી વ્યવસ્થા ચેપ્ટર નંબર 5, દોરવણી ચેપ્ટર નંબર 6, रिपोर्टिंग અને માહિતી બજેટિંગ ચેપ્ટર નંબર 6 માં આવે। સંકલન મતલબ કોઓર્ડિનેશન, જે આપણે ક્યાં આગળ આવતું નથી। આ બીજા 6 વસ્તુ આપણે પહેલા ચેપ્ટરમાં આવે છે, પણ આગળ આપણે અભ્યાસ કરવામાં આવે એટલે આપણે તે ચલાવતા નથી, આગળ ડિટેલમાં આવશે। એમાં આપણે જે સંકલન ભણવાનું। સંકલન એટલે શું? પહેલા તો સંકલન એટલે જોઈન્ટ કરવું, વેન્ચર કરવું, ભેગા થવું। કે એકમના જુદા જુદા વિભાગમાં, ધંધાકીય એકમમાં ઘણા બધા વિભાગ હોય, ઉત્પાદન, ખરીદ, વેચાણ, નાણાં, કર્મચારી। આ જુદા જુદા વિભાગમાં ઘણા બધા કર્મચારીઓ કામ કરે, જુદા જુદા ઘણા બધા કાર્યો થાય। ખરીદ વિભાગવાળા ખરીદીનું કામ કરે, વેચાણ વિભાગવાળા વેચાણનું કરે, એડમિન વિભાગવાળા વહીવટનું કામ કરશે, નાણાં વિભાગવાળા નાણાંનું કામ કરશે, કર્મચારી વિભાગવાળા પોતાને વેચેલું કામ કરશે। એટલે દરેક કાર્ય જુદા જુદા થાય છે, પણ આ બધા કાર્ય થાય ક્યાં? એકમની અંદર। તો આ જે જુદા જુદા કાર્ય થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા જળવાય। બધા જ કાર્યો કોઈ એક હેતુ માટે કામ કરે, ઈ ભેગું કરવાનું જે કામ કોણ કરશે? સંકલન। એને આપણે શું કહીશું? સંકલન। એટલે કે એકમમાં જે જુદા જુદા વિભાગમાં કર્મચારીઓ દ્વારા જે જુદા જુદા કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા જાળવવાનું, બધા ભેગા મળીને કામ કરે, કોઈ એક ચોક્કસ હેતુ માટે કામ કરે, એ કાર્ય કરાવવાનું કામ કરશે સંકલન। તો આ સંકલનના લક્ષણો શું? તો પહેલું જ લક્ષણ છે, આપણે શોર્ટમાં લખવું હોય, આયોજનથી માંડી અને અંકુશ સુધીમાં દરેક જગ્યાએ સંકલન આવે। આયોજન કરવું હોય તોય સંકલનની જરૂર પડે। સારું આયોજન ક્યારે બને? વિવિધ વિભાગો પાસેથી આયોજન મંગાવવા, એની પાસેથી માહિતી લેવી, એને મંજૂર કરવાનું કામ, તો આ માટે પણ સંકલન જોશે। વ્યવસ્થા તંત્ર, જેમાં સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે, ત્યાં પણ સંકલનની જરૂર પડે। કર્મચારી વ્યવસ્થા, જેમાં કર્મચારીની નિમણૂક કરવામાં આવે, તાલીમ આપવામાં આવે, ત્યાં પણ સંકલનની જરૂર પડશે। દોરવણી, જે કર્મચારીને માર્ગદર્શન આપવામાં આવશે, ત્યાં પણ સંકલન જોઈએ। અને છેલ્લે અંકુશ, એના પર દેખરેખ રાખવામાં આવે, ત્યારે પણ સંકલનની જરૂર પડે। એટલે સંચાલનના દરેક કાર્ય છે, 5 કાર્યની અંદર સંકલન જરૂરી છે। આગળ કીધું દરેક સપાટીએ થાય। આપણે આગળ ભણી ગયા સંચાલનની મુખ્ય સપાટી કેટલી? 3। આ ત્રણે સપાટીઓએ જરૂર પડે સંકલન। એક માર્કનો પ્રશ્ન પૂછાય કે સંકલન ક્યાં જરૂરી છે, તો જવાબ લખવાનો દરેક સપાટી। બીજો એક એવો પ્રશ્ન પૂછાય છે કે સંકલન કઈ જગ્યાએ વધુ ઉપયોગમાં આવે? આપણે બુકમાં નથી પણ પૂછે તો ઉચ્ચ સપાટીએ સંકલનનું પ્રમાણ ઓછું એટલે કે નહિવત હોય, મધ્ય સપાટીએ થોડુંક વધે અને તળ સપાટીએ સંકલનનું પ્રમાણ સૌથી વધુ જરૂર પડે। એટલે પ્રશ્ન પૂછાય કે સંકલન કઈ સપાટીએ વધુ જોવા મળે છે, તો કે તળ સપાટીએ વધુ જોવા મળે। પણ કઈ સપાટીએ જોવા મળે એવો પ્રશ્ન હોય તો દરેક સપાટી લખો।
આગળ કે સંકલન છે ધંધાની સફળતા માટે, સંકલનની સફળતા તમારે કરવી હોય તો એના માટેનું અસરકારક માધ્યમ છે માહિતી સંચાર. કોઈ પણ કાર્ય સફળ કરવું હોય તો એના માટે કોઈ અનિવાર્ય કાર્ય છે. આ સંકલન છે, બે વ્યક્તિ વચ્ચે તમારે જોડાણ કરવું હોય કે બે કોઈ કાર્ય વચ્ચે જોડાણ કરવું તો એના માટે તમારી પાસે માહિતી હોવી જોઈએ. કોઈ સુપરવાઇઝર એના હાથ નીચેના કર્મચારી પર દેખરેખ ક્યારે રાખી શકે? જો ઈ કર્મચારીની માહિતી એની પાસે હોય તો કે આને આટલી કલાક કામ કરવાનું, આવી રીતે કામ કરવાનું, આ યંત્ર ઉપર બેસવાનું, આ કામ કરવાનું, તો જ એના વચ્ચે સંકલન થાય, જોડાણ થાય, તો જ એના પર દેખરેખ રાખી શકશે. તો એના માટે જરૂરી શું છે? માહિતી સંચાર છે. એટલા માટે કીધું કે સંકલનની સફળતા માટે શું જરૂરી છે? માહિતી સંચાર જરૂરી છે. આગળ કીધું કે સહકાર વગર સંકલન શક્ય નથી. સહકાર કે ઉત્પાદન વિભાગ વાળો વેચાણ વિભાગ વાળાને કોઈ પ્રશ્ન પૂછશે અથવા તો કોઈ માહિતી મેળવવા માંગશે, વેચાણ વિભાગ વાળો ના પાડે તો કે હું તને માહિતી નહીં આપું, પૂરી નહીં પાડું, તો મને નથી ખબર એવો જવાબ આપે તો સંકલન થાય નહીં. એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક માર્કમાં પૂછાય ખાલી જગ્યા વગર સંકલન શક્ય નથી તો કે સહકાર વગર સંકલન શક્ય નથી. પછી કીધું સાધનનો મહત્તમ ઉપયોગ કરવો હોય તો પણ સંકલન જરૂરી છે. ઘણી વખત શું થાય, કોઈ એક વિભાગની અંદર કર્મચારીઓની સંખ્યા વધુ હોય, કોઈ બીજા વિભાગની અંદર કર્મચારીઓની સંખ્યા ઓછી હોય, પણ ખબર ક્યારે પડે? માહિતી સંચારથી. ઉત્પાદન વિભાગમાં કર્મચારીની સંખ્યા જરૂર છે 10 ની પણ છે 5, વેચાણ વિભાગમાં કર્મચારીની જરૂર છે 5 પણ છે 10. કર્મચારીઓ પૂરતા છે, પણ જો બંને વચ્ચે સંકલન હોત તો વેચાણ વિભાગ વાળો ઉત્પાદન વિભાગ વાળા કર્મચારીઓ પૂરા પાડે, પણ માહિતી નથી. સંકલનના અભાવે સાધનનો ઉપયોગ થયો નહીં, પણ બંને વિભાગ વચ્ચે સંકલન હોત, કોણ કયું કામ કરે, શું કામ ચાલે છે અત્યારે, તો વેચાણ વિભાગ વાળો ઉત્પાદન વિભાગને જાણ કરી શકે કે તારા 5 કર્મચારીઓ મારામાં થાય. જેથી સાધનનો શું થાય? મહત્તમ ઉપયોગ. છેલ્લે કીધું સંકલન છે એ સંચાલનનો આત્મા છે, મહત્વનું કાર્ય છે. આપણા જે સંચાલનના કાર્યો છે, મુખ્ય કાર્ય 5, એમાં જે આયોજન છે એ આયોજનને મગજ કહેવામાં આવે. વ્યવસ્થા તંત્ર છે એને શારીરિક માળખું કહે. આ બધા એક એક માર્કના પ્રશ્નો પૂછાય. કર્મચારી વ્યવસ્થા છે એને હાથ પગ કહેવાય શરીરના. એવી જ રીતે નાનું છે એને આપણે લોહી તરીકે ઓળખીએ છીએ, અને સંકલન છે એ સંકલનને આ શરીરનો આત્મા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વસ્તુ યાદ રાખવાની, આ એક એક માર્કમાં પ્રશ્ન પૂછાય, આગળ પણ આપણે આવશે. આયોજન છે ધંધાકીય એકમનું મગજ છે, આપણા શરીરની સાથે એની સરખામણી કરી. વ્યવસ્થા તંત્ર શારીરિક માળખું, કર્મચારી વ્યવસ્થા હાથ પગ છે, અને નાણું એ લોહી સમાન છે, અને સંકલન આનો આત્મા છે કે જેના વગર આપણા શરીરમાં જેમ આત્માનો બોડી કઈ કામની નહીં, એવી જ રીતે ધંધાકીય એકમમાં સંકલન ન હોય તો ધંધાકીય એકમ પણ નિરર્થક નીવડે છે. આ સંકલનથી આપણને શું ફાયદા થાય એ જોઈએ આપણે. કે પહેલો ફાયદો કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ધોરણની, અંકુશ બધા કાર્યો વ્યવસ્થિત થશે. દરેક જગ્યાએ સંકલન છે. કોઈ એવું જગ્યા નથી કે જ્યાં સંકલન ન હોય, પછી કાર્ય આયોજનનું હોય કે અંકુશનું હોય. એટલે બધા જ કાર્યો કેવા થશે? વ્યવસ્થિત થશે. બધા કાર્યો સરળતાથી થાય. કાર્ય કેવી રીતે કરવું, કેવી રીતે એનો અમલ કરાવવો, એમાં અમલ કરવામાં શું શું પ્રોબ્લેમ ઊભા થાય, એનું નિરાકરણ કેવી રીતે લાવવું, આ દરેક કાર્યો સરળતાથી કરવાનું કામ કોણ કરે છે? સંકલન. આગળ તો કોઈ કાર્ય બેવડાય નહીં અને કોઈ કાર્ય રહી ન જાય. કોઈ એક વિભાગમાં આપણે કોઈ બે કર્મચારી હોય ને, એક સૂચના આપી કે તમારે આ કામ કરવાનું છે, કોઈ કર્મચારી કહે તું કર, ઓલો કહે તું કર લે, એમાં એ કાર્ય કરવાનું રહી જાય, અથવા તો બંને કાર્ય કરે તો બેવડાશે.
અથવા તો થાય નહીં. એવું ન બને એટલા માટે સંકલન કર્યું, માહિતી સંચાર કર્યો કે તારે આ કાર્ય કરવાનું છે, હું પેલું કાર્ય કરીશ. એટલે કાર્ય બેવડાશે નહીં, કોઈ કાર્ય કરવાનું રહી જાય નહીં. અને દરેક વિભાગ વચ્ચે સમતોલ જળવાય. આપણે હમણાં જ આગળ વાત કરી કે ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ છે, કોઈ છૂટતા હોય, કોકમાં વધારે હોય તો અહીંયાથી ટ્રાન્સફર કરીને આમાં લાવવામાં આવે બીજા વિભાગમાં, જેથી બે વિભાગ સમતોલ થાય, જળવાઈ રહે, સમતોલ જળવાઈ રહે. અને છેલ્લે કીધું કે આપણે આ સંચાલન કરી શું કરવા? હેતુને સિદ્ધ કરવા. તો સંચાલન કરવા માટેના મુખ્ય એના 7 કાર્ય આપો સ્વરૂપના સૂત્રમાં. આ સાથે સાત કામ શું કરવા કરી? સંચાલન કરવા. અને સંચાલન શું કરવા કરી? આપણે હેતુની સિદ્ધ કરવા. એટલે કે સંકલન કરશો એટલે ઓટોમેટિકલી હેતુને સિદ્ધ થશે. એના સાથે સાત કાર્યો સારા થાય એટલે આપણા હેતુની પણ શું થશે? સિદ્ધિ થશે. આપણે આગળ ભણ્યા સંચાલનના કાર્યો. સંચાલનના મુખ્ય 5 કાર્ય: આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ધોરણો અને અંકુશ. ખાસ ડિફરન્સ રાખવાનો કે संचालनના કાર્યો કે હે કે કાર્ય વિસ્તાર કે હે. પ્રશ્ન ખાસ સાંભળજો. સંચાલનના કાર્ય પૂછાય તો 5: આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા અને ધોરણો અને અંકુશ. આ 5 કાર્યો સંચાલનના કાર્યો. હવેનો પછીનો જે આપણો પ્રશ્ન છે સંચાલનના કાર્ય વિસ્તારો. કે સંચાલન સારું કરવું તો કેવી રીતે કામ કરશું? તો એના માટેના 4 કાર્ય વિસ્તાર બે માર્કમાં પૂછાય તો 4 કાર્ય વિસ્તારના નામ લખવાનું. પહેલું કાર્ય છે બજાર અથવા તો માર્કેટિંગ સંચાલન. બીજું કાર્ય છે માનવ સંસાધન સંચાલન, જેને શોર્ટમાં કહેવાય HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. ત્રીજું છે નાણાકીય સંચાલન અને ચોથું છે ઉત્પાદન સંચાલન. એમાંનું પહેલું કાર્ય આપણે ભણીએ છીએ માર્કેટિંગ એટલે કે બજાર સંચાલન. માર્કેટિંગ બજાર કે એનો અર્થ કે માલ કે સેવાને, ખાસ મળતો માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવા માટે તમે જે પણ કામ કરો એ દરેક કાર્યનો સમાવેશ ક્યાં થશે? બજાર સંચાલન. વસ્તુ કે સેવા, માલ કે સેવાને ઉત્પાદન કરે, ત્યાંથી માંડીને ગ્રાહક વસ્તુ વાપરે ત્યાં સુધી જે પણ પ્રવૃત્તિ થાય, જે પણ કાર્ય થાય, તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો એ દરેક પ્રવૃત્તિનો સમાવેશ કયા કાર્યમાં થશે? માર્કેટિંગ સંચાલન. માની કાચો માલ ખરીદ્યા લાય ઉત્પાદન કરવા માટે તો એનો પણ સમાવેશ ક્યાં થાય? માર્કેટિંગ સંચાલનમાં. એમાંથી તૈયાર માલમાં રૂપાંતર કર્યું, સ્ટોક બનાવ્યો, એ સ્ટોકને વાહન વ્યવહાર મારફતે મેકલ્યો, એનો વીમો ઉતાર્યો. આ તમામ કાર્ય સમાવેશ ક્યાં થશે? માર્કેટિંગ સંચાલન. એના સિવાય પણ ઘણી બધી વસ્તુ એવી છે કે જે માર્કેટિંગ સંચાલનમાં સમાવેશ થાય. કઈ તો કે બજાર સંચાલનમાં વસ્તુ કે સેવાનું બજારમાં સંશોધન કરવામાં આવે. બજાર સંશોધન એટલે શું? આપણે આગળ 12મા ચેપ્ટરમાં આવશે, પણ અત્યારે શોર્ટમાં કહું કે બજારમાં કોઈ પણ વ્યક્તિ નવી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવા જાય, મૂકવા જાય તે એ પહેલા બજારનું સંશોધન કરશે કે હું જે વસ્તુ બનાવું છું એ લોકો કેટલો ઉપયોગ કરશે, એમાંથી નફો મળશે કે નહીં, કેટલું વેચાણ થશે, કેવા લોકો ઉપયોગ કરશે, એના ભાવ શું રાખવા, લોકોની પસંદગી, રુચિ, ટેવ શું હશે, એનું જે સર્વે કરવામાં આવે છે, સંશોધન કરીને એને આપણે કહીશું બજાર સંશોધન. પણ એનો પણ સમાવેશ ક્યાં થશે? માર્કેટિંગ એટલે કે બજાર સંચાલનમાં. આગળ કીધું વિતરણ વ્યવસ્થા કે માલ સામાનને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ઘણી બધી ચેનલો હોય. દાખલા તરીકે જથ્થાબંધ, છૂટક, એજન્ટ હોય, હોલસેલ વેપારી હોય, આ દરેક વિતરણ વ્યવસ્થામાં એનો પણ સમાવેશ માર્કેટિંગ સંચાલનમાં થાય. એટલે એક માર્કમાં પૂછાય કે બજાર સંચાલનમાં શેનો સમાવેશ થાય? તો એટલું પણ બજાર સંચાલનમાં વસ્તુ કે સેવા, બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, વેચાણમાં વધારો કરવો, એનો સંગ્રહ કરવો, એનો વીમો લેવો,
વગેરે જેવી અનેક બાબતો. ઇન શોર્ટ એટલું લખવાનું કે ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચે વસ્તુ એ દરમિયાન જે પણ તમે પ્રવૃત્તિ કરો એનો સમાવેશ ક્યાં થાય? બજાર સંચાલન. હવે આ બજાર સંચાલનના પેટા કાર્ય છે 4, જેને આપણે 4P તરીકે ઓળખીએ છીએ. શું? 4P. બજાર સંચાલનના જે કાર્ય છે તો સંચાલનના કાર્ય વિસ્તાર 4: બજાર સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. એમાંનું જે બજાર સંચાલન છે એના પેટા પ્રકાર 4 આવે. આ ચારે ચાર કાર્ય 3 માર્કમાં પૂછે. એક બજાર સંચાલન 3 માર્કમાં પૂછે. તો આ જે બજાર સંચાલન છે એના 4 કાર્ય એને શોર્ટમાં 4P તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્કમાં પૂછાય 4P એટલે શું? તો કે બજાર સંચાલનના જે 4 કાર્ય છે, પહેલું છે પેદાશ અથવા પેદાશ મિશ્ર, બીજું કિંમત એટલે કે પ્રાઇસ, પ્રોડક્ટ, વિતરણ મતલબ પ્લેસ, અને અભિવૃદ્ધિ મતલબ પ્રમોશન. એટલે કે આ 4 કાર્યો છે. ઈ ચારે કાર્યો વિશે ડિટેલમાં આપણે 10મા ચેપ્ટરમાં ભણવાનું છે, પણ અત્યારે આપણે શોર્ટમાં ઈ ચારે ચાર કાર્યોમાં શું વિગત, કઈ વિગત આવશે એની માહિતી લઈ. એમાંનું પહેલું કાર્ય છે પેદાશ અથવા પેદાશ મિશ્ર, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ પ્રોડક્ટ. એ આપણો પહેલો P. આ કાર્યની અંદર શું કરશું? તો કે પેદાશનો રંગ, રૂપ, કદ, વજન, છાપ, પેકિંગ, વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય. કે કોઈ પણ કંપની નવી પ્રોડક્ટ બનાવે, લોન્ચ કરે, તો એની પેકિંગ કેવો છે, એના પર છાપ કેવી હશે, એનો વજન કેટલો રાખવો, એનું રૂપ, રંગ, કદ કેવું રાખવું, કયા પ્રકારનું રાખવું, ઈ બધું નક્કી કરવાનું કાર્ય છે કોનું છે? પેદાશ મિશ્ર અથવા તો પેદાશના કાર્યમાં કરવામાં આવે. સામાન્ય વસ્તુ છે કે કોઈ પણ પ્રોડક્ટ જ્યારે બજારમાં મૂકવામાં આવે તો એના રિલેવન્ટ, એના જે ગ્રાહકો છે એને ધ્યાનમાં રાખીને કામ કરે. ઘણી વખત શું થાય કે જો આપણે એનું વજન વધારી દઈએ, વજન વધે એટલે ભાવ પણ વધે, તો મીડિયમ વર્ગ અથવા તો ગરીબ વર્ગનો વર્ગ છે એ વસ્તુ ખરીદી શકવાનો નથી. એટલે આપણો વર્ગ કયો છે, કયા વ્યક્તિઓ આપણી વસ્તુ ખરીદશે, એને ધ્યાનમાં રાખી એનું વજન, એના પર છાપ, પેકિંગ નક્કી કરવામાં આવે. એ નક્કી કરવાનું કામ કોણ કરે છે? પેદાશ મિશ્ર. આગળનું કાર્ય છે કિંમત, આપણો બીજો P, પ્રાઇસ. કે કિંમત અંગેના નિર્ણયોમાં વેચાણ નીતિ, શાક નીતિ, વટાવ નીતિ આનો પણ સમાવેશ થાય. કે માની લો ઘણી બધી વસ્તુ એવી હોય કે જે બજારમાં પૂર્ણ હરીફાઈ છે, તો એવા સમયે તમારે બજારમાં વસ્તુ મેકવી હોય તો ઓછામાં ઓછી કિંમત રાખવી પડે અથવા તો એમાં વટાવ કમિશન આપવું પડે. તો એવા સમયે કઈ પ્રાઇસ રાખવી, કિંમત રાખવી એ નક્કી કરવું. અત્યારનો જમાનો છે એ વ્યાજબી કિંમતનો છે, મહત્તમ કિંમતનો નથી. એકવાર ગ્રાહક આવ્યો, ગળું કર્યું, પૂરું, તો એ બીજા 10 ને ના પડશે કે તું આ વસ્તુ ખરીદવા જા નહીં. એટલા માટે કીધું કે કિંમત તમે જે લો છો એ યોગ્ય, વ્યાજબી લેવાની, કે જેથી એ બીજા 5 જણાને કહી શકે તારી આ વસ્તુ લેવા જા, જેથી આપણા ગ્રાહકી વર્ગમાં પણ ફેરફાર થશે. ઠીક છે. કિંમત અંગેનો નિર્ણય. આગળ કે વિતરણ એટલે કે પ્લેસ. આપણે અહીંયા શું કીધું વ્યાખ્યા? ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવાનું તમે જે પ્રવૃત્તિ કરો, તો પહેલા આપણે પેદાશ બનાવી, વસ્તુ બનાવી, યા પેદાશના કાર્યમાં, પછી આપણે એની શું નક્કી કરી? કિંમત નક્કી કરી, અને એના પછી આપણે શું બનાવીને વિતરણ, ગ્રાહકો સુધી પહોંચાડવા માટે જે વચ્ચે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે ઘણા બધા મીડિયેટર આવે, ઘણા બધા માધ્યમો આવે, તો ઈ માધ્યમોનો સમાવેશ ક્યાં થશે? વિતરણ એટલે કે પ્લેસ, જેમાં જથ્થાબંધ, છૂટક, એજન્ટ, વાહન વ્યવહારની ચેનલ આવે, એનું કમિશન આવે, એનો ખર્ચનો સમાવેશ ક્યાં થશે? વિતરણમાં. અને ચોથું આપણું કાર્ય છે અભિવૃદ્ધિ મતલબ પ્રમોશન. એટલે કે અભિવૃદ્ધિ મતલબ પ્રમોશન. પ્રમોશન એટલે બઢતી નહીં, બંને મીનિંગ થાય. પ્રમોશન એટલે બઢતી થાય, પણ અહીંયા પ્રમોશન એટલે વસ્તુનું પ્રમોટ કરવી, વસ્તુને પ્રમોટ કરવી, વસ્તુના વેચાણમાં વધારો કરવા માટે જાહેરાત કરવી, એને કહેવાય પ્રમોશન, અભિવૃદ્ધિ. એટલા માટે અર્થ કીધો કે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવો
એને શું કહેવાય? અભિવૃદ્ધિ, પ્રમોશન કહેવાય. અને આ પ્રમોશનમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય? તો કે જાહેરાત, કંપની જાહેરાત કરે ગ્રાહક વસ્તુ વેચવા માટે, વ્યક્તિગત વેચાણ કરે કંપની, સેલ્સમેનને ઘરે ઘરે જઈને મોકલે, ટીવીમાં જાહેરાત આપે, કોઈ અભિનેતા દ્વારા જાહેરાત કરવામાં આવે, ઘણી વખત કમિશન વટાવો આપવામાં આવે. તમે જાહેરાત છે આપણું 70% ઓફ. આ શું કરે? એની પ્રોડક્ટને લોન્ચ કરે, અભિવૃદ્ધિ આપે. કોઈ ફેસ્ટિવલ આવતો હોય તો એ દિવસો પર ટકાવારી આપે કે તમને 30% ઓફ વસ્તુ મળશે અથવા તો આટલા ટકા કેશબેક મળશે, જેથી એની જાહેરાત થશે અને એના વેચાણમાં શું થશે? નોંધપાત્ર વધારો થાય. એને શું કહેવાય? અભિવૃદ્ધિ. આપણે જો માર્કેટિંગ સંચાલન વિના સંચાલનનું પહેલું કાર્ય બજાર સંચાલન, જેનો અર્થ ગણ્યા કે ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી જે માલ પહોંચાડવા માટે જે તમે પ્રક્રિયા કરો છો એ પ્રક્રિયાને આપણે શું કહીએ? બજાર સંચાલન. જેના મુખ્ય કાર્ય 4 એને આપણે કયા રોકડવામાં આવી? 4P. એમાં પહેલું છે પેદાશ અથવા પેદાશ મિશ્ર, બીજું છે કિંમત, ત્રીજું વિતરણ, ચોથું અભિવૃદ્ધિ. અને જેને 4P પ્રાઇસ, પ્રોડક્ટ, પ્લેસ અને પ્રમોશન. આ આપણે જે પહેલું કાર્ય ભણ્યા. હવે એના પછીનું કાર્ય છે ઉત્પાદન સંચાલન. પહેલા તો ઉત્પાદન એટલે શું? તમે ધોરણ 11 ની અંદર ભણી ગયા. ઉત્પાદન એટલે શું? તો કે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ પર, આ પણ 3 માર્કનો પ્રશ્ન ખાસ જોજો. કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ પર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય બનાવવું, વસ્તુઓ બનાવી, એટલે એને શું કહેવાય? ઉત્પાદન. કે આપણને કુદરતમાંથી જે કાચો માલ મળે છે એ કાચા માલ પર માણસ પ્રયત્ન કરશે, પ્રયાસો કરશે, એટલે એ કાચો માલ છે વપરાશ લાયક બને અને જેને આપણે શું કહીએ છીએ? ઉત્પાદન કહીએ છીએ. મીઠું પકવતો અગરિયો છે, એ મીઠું પકવશે, એ એનો કાચો માલ છે, એના ઉપર કારખાનામાં લઈ જઈ પ્રોસેસ કરવામાં આવે, માનવ પ્રયાસો દ્વારા પ્રોસેસ થાય, એટલે એ વપરાશ યોગ્ય બને અને આપણે એ વસ્તુ ઘરે વાપરી શકીએ. એને આપણે શું કહીએ? ઉત્પાદન. હવે એ ઉત્પાદન, જો આપણો પ્રશ્ન છે ઉત્પાદનનું શું કરવાનું છે? સંચાલન કરવાનું છે. આપણે વ્યાખ્યા ભણી ઉત્પાદન, તો એનું સંચાલન કેવી રીતે કરવું? તો કે ઉત્પાદન સંચાલન એટલે ઉત્પાદનનું આયોજન કરવું, કેટલું ઉત્પાદન કરશું, ક્યારે કરશું, એના માટે કેટલો ખર્ચ થશે, કાર્યક્રમ નક્કી કરો, ક્યારે ઉત્પાદન શરૂ કરવું, ક્યારે બંધ કરવું, કાર્યક્રમ નક્કી કરો, સંકલન સાધવું, ઉત્પાદન કરવા માટે કાચો માલ જોઈ, નાણાં જોઈ, કર્મચારી જોઈ, યંત્ર જોઈ, આ દરેક પાસેથી વસ્તુ મેળવવી, સંકલન કરવું, એને જણાવવું કે તું મને કાચો માલ આપ, તું મને કર્મચારી હોય, એટલે કે સંકલન સાધી, દોરવણી આપવી કે જે કર્મચારીઓ છે એને માર્ગદર્શન આપશું તો તમે આવી રીતે કામ કરો તો ઉત્પાદન વધશે, આવી રીતે કામ કરશો તો ઝડપથી કામ પૂરું થશે. દોરવણી આપી અને એના ઉપર અંકુશ રાખવાની જે પ્રક્રિયા કરવામાં આવે એને આપણે શું કહીએ? ઉત્પાદન સંચાલન. શોર્ટમાં વ્યાખ્યા આપણે ઉત્પાદનનું આયોજન કરવું, ઉત્પાદનનો કાર્યક્રમ નક્કી કરવો, સંકલન સાધી, દોરવણી આપી અને એના ઉપર અંકુશ રાખવાની જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ? ઉત્પાદન સંચાલન. આ ઉત્પાદન સંચાલનના કાર્ય આપણે ચોપડીમાં 10 આપ્યા છે પણ 3 માર્કમાં પૂછાય આપણે ટોટલ 8 થી 9 કાર્ય લખવાના થાય. એમાંનું પહેલું કાર્ય છે ઉત્પાદનનું શું કરવાનું? આયોજન. વ્યાખ્યા આપણે યાદ રાખશું એટલે 3-4 કાર્ય ઓટોમેટિક યાદ થઈ જશે. પહેલું કાર્ય ઉત્પાદનનું શું કરવું? આયોજન. કે કેટલું ઉત્પાદન કરશું, કેવા સમય ઉત્પાદન કરશું, આયોજન આવશે. પછી કીધું ઉત્પાદન સંશોધન. બે વસ્તુ છે, બીજો પોઈન્ટ અને છેલ્લો પોઈન્ટ. ઉત્પાદનમાં સંશોધન અને ઉત્પાદનનું સંશોધન. કે તમે જે વસ્તુ બનાવો એ વસ્તુની અંદર જે સંશોધન કરવામાં આવે એ ઉત્પાદનમાં સંશોધન કહેવાય. અને જે તમે ઉત્પાદન કરો એમાં કોઈ નવી ટેકનિક લાવો, નવી પદ્ધતિથી ઉત્પાદન કરો તો એને આપણે કહીશું ઉત્પાદન સંશોધન કરવું. વસ્તુનો વિકાસ કરવો, પેદાશ મિશ્રણની પસંદગી કરો. આજે ઘણી બધી કોસ્મેટિક પ્રોડક્ટ આવે, માની લો ટૂથપેસ્ટ લઈ આપણે તો આજે એમાં દર દિવસે કંઈક સુધારો વધારો થાય. ક્યારેક એની અંદર કોઈ મિક્સર એડ કરે, કોઈ નમક નાખે, કોઈ લીંબુ નાખે, આયોડિન
એટલે એ પેદાશ મિશ્ર જેના કારણે લોકો એની સાથે જોડાઈ રહે, એની ટેકનિક છે ઉત્પાદન વધારવા, વેચાણ વધારવા માટે, કે જેથી ઉત્પાદન વધશે, વેચાણ વધારશે. એટલે એ પેદાશ મિશ્ર કે પેદાશ એવી રીતે બનાવવી કે લોકો એનો વધુને વધુ ઉપયોગ કરશે. આગળ કીધું કે ધંધાના સ્થાનની પસંદગી બહુ મહત્વની વાત છે કે તમે ઉત્પાદન કેવી જગ્યાએ કરો એ બહુ મહત્વનું. તમારી ઓફિસ કોઈ પણ જગ્યાએ ચાલી શકે, પણ તમે જે જગ્યાએ ઉત્પાદન કરો છો એ ધંધાનું સ્થાન બહુ મહત્વનું. કેમ કે અહીંયા કણે આવર જવર માટે વાહન વ્યવહારની વ્યવસ્થા જોઈએ, રોડ રસ્તા વીજળી પાણીની સુવિધા જોઈએ, અને વસ્તુનું વેચાણ કરવા માટેનું સ્થળ પણ જોઈએ. એવી જગ્યાએ ધંધો નખાય કે જ્યાં આ દરેક ફેસિલિટી હોય. એટલે ધંધાનું સ્થાનની પસંદગી કરવાનું કામ પણ કોણ કરે છે? ઉત્પાદન સંચાલન. આગળ કીધું માલ સામાન અને સામગ્રી આપવી, કે જે કાચો માલ છે એ કાચો માલ પૂરો પાડવો, એના માટે જરૂરી સાધન સામગ્રી હોય, રિપેરિંગનો ખર્ચ થતો હોય તો એ સામગ્રી પૂરી પાડવી. આગળ કીધું ઉત્પાદન અંકુશ, કે ઘણી વખત ધંધાકીય એકમની અંદર ઉત્પાદન છે એ ઉત્પાદનની નિયંત્રણ વાળું હોવું જોઈએ. ધંધાકીય એકમમાં જે માલ સામાન ઉત્પન્ન થાય છે એની ગુણવત્તા, જો એના ઉપર ઉત્પાદન ઉપર અંકુશ રાખશું તો ગુણવત્તા ઉપર ઓટોમેટિક અંકુશ આવશે. કર્મચારીઓ જે કામ કરે છે એની પર દેખરેખ રાખવામાં આવે, સુપરવિઝન કરવામાં આવશે તો એ ઉત્પાદન ઉપર અંકુશ આવશે. એટલે એની વસ્તુની ગુણવત્તા ઉપર નિયંત્રણ આવશે, એટલે વસ્તુ સારી બનશે. આજે આપણે કોઈ પણ મલ્ટીનેશનલ કંપનીની પ્રોડક્ટ લો, ઈ પ્રોડક્ટ કોઈ દિવસ એક સૂત્રતા વાળી જોવા મળશે, એમાં કોઈ વેરિએશન જોવા મળશે નહીં. સિમ્પલ વસ્તુ ગણતરી કરો કે આપણે પાર્લેજી બિસ્કિટ તોડી 5 દિવસ પછી તોડી 20 દિવસ પછી તોડી, એમાં વેરિએશન આવે નહીં. એટલે કે એની ગુણવત્તા ઉપર શું છે? નિયંત્રણ છે. એના ઉપર સુપરવિઝન કરવામાં આવે છે કે જેથી એનું ઉત્પાદન એ સારું થાય છે અને એની ગુણવત્તા પણ જળવાઈ રહે છે. આગળ કીધું ખર્ચ અને પડતર. આ બહુ મહત્વની બાબત કે કોઈ પણ આપણા ધંધાનો નિયમ છે કે C પ્લસ P બરાબર S. કોસ્ટ કિંમત જે પણ હોય, તમારો પ્રોફિટ અને વેચાણ કિંમત, કોઈ પણ ધંધાકીય એકમ બજારમાં વસ્તુ વેચે તો એની વેચાણ કિંમત માની લો 20 રૂપિયા હોય તો દરેક પૂર્ણ હરીફાઈની સ્થિતિમાં દરેક વેપારીઓનો ભાવ સરખો જ હોય. માની લો 10 રૂપિયા નફો કમાવો તો વસ્તુનું કોસ્ટ 10 થાય. વેચાણ કિંમત વ્યક્તિ વધારી શકશે નહીં, કેમ કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે અને એમાં જો આપણે વસ્તુની કિંમત વધારશું તો ગ્રાહકો આપણી પાસેથી વસ્તુ ખરીદશે નહીં. એટલા માટે આપણે નફામાં ઘટાડો પણ કરી ન શકીએ તો આપણે તેમાં ઘટાડો કરવો પડે પડતર કિંમતમાં. અને પડતર કિંમતમાં ઘટાડો કરવાનું મહત્વનું કામ, ખર્ચ અને પડતરમાં ઘટાડવાનું કામ છે કોનું? છે ઉત્પાદન સંચાલનનું. અને છેલ્લું કાર્ય છે કે ઉત્પાદનમાં સંશોધન કરવું. આપણે વાત કરી આગળ કે તમે જે વસ્તુ બનાવો છો એ વસ્તુ એમાં તમે વેરિએશન લાવો, એની પદ્ધતિમાં ચેન્જીસ કરો, એને આપણે કહીએ છીએ ઉત્પાદનમાં શું કરવું? સંશોધન કરવું. આ આપણા હતા સંચાલનના 4 કાર્ય વિસ્તારમાંથી 2 કાર્ય વિસ્તાર આપણે પૂરા કર્યા, માર્કેટિંગ સંચાલન અને ઉત્પાદન સંચાલન. આપણે સંચાલનના કાર્ય 2 ભણ્યા આગળ, બજાર સંચાલન એટલે કે માર્કેટિંગ સંચાલન અને ઉત્પાદન સંચાલન 2 ભણ્યા. હવે એના પછીના 2 છે માનવ સંસાધન સંચાલન. બહુ મહત્વનું. આપણે જેને કર્મચારી વિભાગ તરીકે ઓળખીએ છીએ એને વાણિજ્ય વ્યવસ્થામાં માનવ સંસાધન સંચાલન, જેને ઇંગ્લિશમાં કહેવાય HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, માનવ સંસાધન સંચાલન. એટલે શું કહેવાય? તો કે ધંધાકીય એકમના આપણા ઉત્પાદનના ટોટલ 4 સાધન, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એમાંનું એક જ સાધન એવું કે જે જીવંત છે, જેને પોતાની લાગણી છે, સ્વમાન છે, એ કયું? તો કે માનવ. હવે આપણે સૌ જાણીએ સંસાધન એટલે શું? તો કે સંસાધન એટલે કે જેની જાળવણી કરવી પડે. સંસાધન આપણે 2 પ્રકારના આપણે ભણી ગયા આગળ સમાજમાં, કે કુદરતી અને માનવ સર્જિત.
કુદરતી સંસાધન છે એ કુદરત દ્વારા મળે કે એની માત્રા નક્કી માનવ સર્જિત સંસાધન મતલબ કે માણસ દ્વારા ઉત્પન્ન થાય આ માનવ સંસાધન કે આપણે જે માણસ છે એ કંપનીની અંદર ધંધાકીય એકમમાં જે કામ કરનાર કર્મચારી એ માત્ર તમારો કર્મચારી નથી પણ એ તમારું સંસાધન છે તમારી અમૂલ્ય મિલકત કહેવાય કેમ જો કર્મચારી સારા હશે તો યંત્રની જાળવણી થશે તો સારો માલ બનશે તો ઉત્પાદન વધશે તો નફો વધશે પણ કર્મચારી બિનકાર્યક્ષમ હશે અથવા તો બિનકુશળ હશે તો બરોબર કામ થશે નહીં ઉત્પાદન નફામાં વૃદ્ધિ થાય નહીં એટલે કે તમારી કંપનીમાં જે કર્મચારીઓ છે માણસ છે એ એક પ્રકારની અમૂલ્ય મિલકત છે એને એમ સમજી અને જો એનો આપણે વિકાસ કરીએ એને તકેદારી રાખી તો એ આપણી કંપનીમાં સંપત્તિ બની જાય એટલે આ એનો અર્થ શું માનવ સંસાધન એટલે શું તો કે એકમમાં કર્મચારીઓનું કૌશલ્ય જ્ઞાન બુદ્ધિ વ્યક્તિગત વિકાસ વગેરે બાબતોને ધ્યાનમાં લઈ અને કંપનીના હેતુ સાથે સાંકળી ધંધાને શું બનાવવાનો સફળ અને નફાકારક બનાવવાનો બહુ વસ્તુ કીધી કે પહેલા તો કીધું કે કર્મચારી પાસે કેવું જ્ઞાન છે કેવી આવડત છે કેવું કૌશલ્ય છે એની પાસે એનો વિકાસ કરવાનો એને કયા હેતુથી આપણી કંપનીમાં જોડાણો આ દરેક બાબત વિશ્લેષણ કરો એ વિશ્લેષણ કર્યા બાદ આપણી કંપનીના હેતુ આને જોડો મતલબ શું ઘણી વખત શું થાય કે કંપની કર્મચારી છે એનો રસનો વિષય અને કામનો વિષય અલગ હોય એ જગ્યાએ જે જગ્યાએ કામ કરે છે એ કામ અને એનો રસ બે અલગ હોય જેના કારણે શું થશે એને કામ પ્રત્યે રુચિ નહીં કામમાં પૂરતું ધ્યાન નહીં આવે આ માનવ સંસાધન સંચાલન વિભાગ શું કામ કરે છે તો કે કર્મચારીઓને એના ધ્યેય સાથે સાંકળે ધંધાનો હેતુ શું ધંધાને સફળ કરવાનો ધંધાનો નફો વૃદ્ધિ કરવાનો માનવ સંસાધન સંચાલન આ એક વિભાગ છે એ વિભાગ શું કરશે કર્મચારી પાસે રહેલ જ્ઞાન આવડત લાભ લઈ એને જાણી સમજીને એને કંપનીના હેતુ સાથે એનો જે રસનો વિષય છે એને ધ્યાનમાં રાખી એને એ કાર્ય સોંપવામાં આવે કે જેમાં એને રસ હોય જેથી ધંધામાં શું થશે સફળ થશે અને નફાકારકતાના માર્ગે લઈ જવાની જે પ્રક્રિયા કરવામાં આવે એને શું કહેવાય માનવ સંસાધન સંચાલન બીજી વખત વાંચો એકમમાં જે કર્મચારીઓ કામ કરે છે એમનું જ્ઞાન કૌશલ્ય આવડત બુદ્ધિ વ્યક્તિગત વિકાસ વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લઈ કંપનીના હેતુ સાથે સાંકળી ધંધાની સફળતા અને નફાકારકતાના માર્ગે લઈ જવી જે પ્રક્રિયા કરી છે એને આપણે કહીશું માનવ સંસાધન સંચાલન આ માનવ સંસાધન સંચાલનના લક્ષણો કે આ માનવ સંસાધન સંચાલનમાં કેવા કેવા લક્ષણ જોવા મળે તો પહેલું લક્ષણ છે કે આ ઇન શોર્ટ માનવ સંસાધન સંચાલનને બીજો ભાષામાં કર્મચારી વ્યવસ્થા કહેવાય એટલે કર્મચારી વ્યવસ્થામાં આપણે શું કામ કરીએ તો કે કર્મચારીઓની ભરતી પસંદગી તાલીમ બદલી વગેરે બાબતનો સમાવેશ થાય આ તો આપણે શોર્ટમાં તો આના સિવાયના પણ ઘણા બધા કાર્યો છે દાખલા તરીકે ભરતી પસંદગી તાલીમ બદલી બઢતી અવકાશ નિવૃત્તિ પછીના કાર્યો આ તમામ કાર્યોનો સમાવેશ ક્યાં થાય છે માનવ સંસાધન સંચાલનમાં આગળ કીધું કે વ્યક્તિગત ધ્યેય અને કંપનીનો ધ્યેય કોઈ પણ કર્મચારી આપણી કંપની સાથે જોડાય એટલે બે હેતુથી જોડાય પોતાનો હેતુ કે ઈ પોતે આ કંપનીમાં શું કરવા આવ્યો પગાર કરે બરોબર એટલે ઈ પોતાનો વ્યક્તિગત હેતુ કંપનીનો ધ્યેય શું વધુને વધુ નફો લેવો અને સફળ કરવો ધંધાને બંનેના હેતુ અલગ છે કર્મચારીનો હેતુ વધુ પગાર મેળવવાનો અને એકમનો હેતુ વધુ નફો મેળવવાનો હવે આ બંને હેતુ સિદ્ધ ક્યારે થાય જો કર્મચારી સારી રીતે કામ કરશે તો જો કર્મચારીને સારું વળતર મળશે તો કર્મચારી એકમ માટે કામ કરશે તો એકમનો પણ નફો થશે એકમનો ધ્યેય સિદ્ધ થાય અને
વ્યક્તિગત ધ્યેય પર શિફ્ટ થશે. એટલે આ માનવ સંસાધન સંચાલન HRM વિભાગ છે એ કંપનીના કર્મચારીનો ધ્યેય અને કંપનીના ધ્યેય છે એ બેયને જોડે, બેયને મિક્સ કરે, ભેગા કરે જેથી એ કર્મચારી પેલા કંપનીના હેતુને સિદ્ધ કરશે એટલે અલ્ટિમેટલી વ્યક્તિનો વિકાસ થવાનો છે. કોઈ પણ સંચાલક જાણે છે કે કર્મચારીઓ દ્વારા જ કંપનીનો વિકાસ થાય. માની લો કોઈ કર્મચારી સારું કામ કરે છે જેના કારણે કંપનીને ઘણો બધો ફાયદો થાય તો એનો લાભ કર્મચારીને મળે છે. એટલે વ્યક્તિગત ધ્યેયને કંપનીના ધ્યેય સાથે સાંકળવાનું કામ કરશે માનવ સંસાધન સંચાલન વિભાગ. આગળ કીધું કર્મચારી અમૂલ્ય મિલકત છે. આપણા એકાઉન્ટમાં આવે કે ધંધાની તમામ મિલકતો આપણે પાકા સરવૈયામાં બતાવીએ, પણ આ એક એવી મિલકત છે જેને ક્યાંય દેખાડવામાં આવતી નથી. અમૂલ્ય મિલકત છે. ધંધાકીય એકમના તમામ કાર્યો કેના દ્વારા થાય? કર્મચારી દ્વારા. જો કર્મચારી ન હોય તો આપણે એમ કહીએ કે રોબોટ અથવા તો કોઈ મશીનરી દ્વારા કામકાજ કરાવીએ, પણ મશીનરીને ચાલુ કરવા વાળો પણ કોણ હોય? કર્મચારી. ઉત્પાદન કરવા વાળો કર્મચારી, વેચાણ કરવા વાળો કર્મચારી, વેચાણ થયા પછી નાણાં ઉઘરાવવા વાળો કર્મચારી, કાચો માલ ખરીદવા વાળો કર્મચારી, આ તમામ વ્યક્તિઓ છે એ કોણ હોય? કર્મચારી. એટલે ધંધાકીય એકમની અમૂલ્ય મિલકત છે જેને પાકા સરવૈયામાં ક્યાંય દર્શાવવામાં આવતી નથી, પણ એને મિલકત સમજવામાં આવે છે. આગળ કીધું કે કર્મચારીને તાલીમ આપી અને એનો શું કરવો જોઈએ? વિકાસ કરવો જોઈએ. ધંધાકીય એકમની અંદર આજે દર દિવસે નવા સુધારા થાય. ઈ સુધારાઓને ધ્યાનમાં રાખી કર્મચારીઓનો વિકાસ થાય. જો એ કર્મચારી એ નવા આવેલ સુધારાઓને જાણશે, એને શીખશે તો એનામાં પણ વિકાસ થશે અને એનો લાભ ધંધાકીય એકમને મળશે. અને મજૂર ફેરબદલી દર એટલે કે કર્મચારી ફેરબદલી દરમાં શું થશે? ઘટાડો થશે. ધંધાકીય એકમની અંદર મજૂર ફેરબદલી દર બહુ મહત્વનો છે. મજૂર ફેરબદલી દર એટલે શું? તો કે એક વર્ષ દરમિયાન જે કર્મચારીઓ છૂટા થયા હોય કંપનીમાંથી એના છેદમાં કુલ કર્મચારીઓ કંપનીમાં આ જે દર, આ મજૂર ફેરબદલી દર જેટલો ઓછો એટલી કંપનીની પોઝિશન સારી, એટલા પ્રતિષ્ઠિત કંપની ગણાય. જો મજૂર ફેરબદલી દર સારો હશે, ઘટતો હશે, ઓછો હશે તો કર્મચારીઓ વધુને વધુ સ્ટેબલ હશે અને એ કંપનીનો પણ વિકાસ થશે. એનું કારણ કે ધંધાકીય એકમના ખર્ચમાં ઘટાડો થાય. માની લો કોઈ એક કર્મચારી કંપની છોડીને જાય તો એના કારણે કંપનીએ બીજો કર્મચારી ભરતી કરવો પડે, એની પસંદગીની પ્રક્રિયા કરવી પડે, એને તાલીમ આપવી પડે, એનો વિકાસનો કાર્યક્રમ કરવો પડે અને પછી કામની સોંપણી થાય. એ સમયગાળા દરમિયાન એને ખૂબ જ ખર્ચ થાય. તાલીમ આપવા માટે નિષ્ણાતો જરૂર પડે, કાચો માલ બગડે અને એ સમયનો પણ બગાડ થાય. જો જૂનો કર્મચારી હોય તો એ સમયગાળા દરમિયાન ઉત્પાદન વધે, એ હવે વધે નહીં. એટલે મજૂર ફેરબદલી દરમાં ઘટાડવાનું કામ કોણ કરે છે? માનવ સંસાધન સંચાલન વિભાગ. આગળ કીધું આ માનવ સંસાધન સંચાલનથી આપણને શું ફાયદો થાય? તો કે વાતાવરણ પૂરું પડે, સારું વાતાવરણ મળશે, કાર્યક્ષમતામાં વધારો થાય કે કર્મચારી પૂરી કાર્યક્ષમતા, કર્મચારીને પૂરતું વળતર મળે, સારું વાતાવરણ મળશે તો કર્મચારી પોતાની પૂરતી કાર્યક્ષમતાથી કામ કરવાનું. પોતાની કાર્યક્ષમતા વધશે એટલે ધંધાકીય એકમમાં ઉત્પાદન અને વેચાણમાં પણ વધારો થાય. આગળ નફાકારકતામાં અને પ્રતિષ્ઠામાં વધારો થાય. આપણે કાલે આગળ ભણી ગયા કે એકમની નફાકારકતા એ ધંધાની કાર્યક્ષમતાનું માપદંડ છે. કે ધંધાકીય એકમ સારું કે ખરાબ એ કેના આધારે નક્કી થાય? તો એની નફાકારકતા એટલે કે એની નફો કરવાની ક્ષમતા. જો નફો વધુ થતો હશે તો એની પ્રતિષ્ઠા અલ્ટિમેટલી ઊંચી થશે, વધવાની છે. એટલે નફાકારકતા અને પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. આગળ કીધું વસ્તુની ગુણવત્તા સુધારે. આના કારણે માનવ સંસાધન સંચાલન વિભાગમાં કર્મચારીઓ તાલીમ પામેલા હશે,
એનો વિકાસ થશે, જેના કારણે જે વસ્તુ બનાવે છે એની વસ્તુની ગુણવત્તા સારી રહેશે અને જૂથ ભાવના શીખવાડશે. કર્મચારીઓ ગ્રુપમાં કામ કરવું. કોઈ પણ ધંધાકીય એકમ છે એ એની કર્મચારીઓની કાર્યક્ષમતા એની નિષ્ઠાથી આગળ વધે છે. એટલે જો કર્મચારીઓ જૂથમાં રહી કાર્ય કરશે, ચેનલમાં રહી કાર્ય કરશે તો એનો લાભ પણ ધંધાકીય એકમને પ્રાપ્ત થાય છે. ફેરબદલી દર ઘટે. આપણે હમણાં વાત કરીએ કે ધંધાકીય એકમમાં મજૂર ફેરબદલી દર ઘટશે, કર્મચારીઓ એકમ છોડીને જશે નહીં, એટલે ધંધાકીય એકમને ફાયદો થાય અને કર્મચારીને પણ ફાયદો થશે અને કર્મચારી સંતોષમાં વધારો થાય. ધંધાકીય એકમ છોડીને ન જવાનું કારણ શું? તો કે કર્મચારીને પૂરતો વળતર મળે, યોગ્ય વાતાવરણ મળે, એટલે એના માનસિક સંતોષમાં પણ વધારો થાય, ફ્રેશ થઈ કામ કરી શકે, જેથી ધંધાકીય એકમની કાર્યક્ષમતામાં પણ વધારો થાય. આ હતું આપણું બીજું કાર્ય, માનવ સંસાધન સંચાલનનું લક્ષણો અને મહત્વ. આને આપણે ડિટેલમાં 5મા ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. અત્યારે શોર્ટમાં જ આવે, ખાલી માત્ર એનો 20 માર્કનો આપણો પ્રશ્ન પૂછાય એના લક્ષણો જણાવો, મહત્વ પૂછાતું નથી. આગળ 5મા ચેપ્ટરમાં ડિટેલમાં આવે છે. આપણું આ બીજું કાર્ય. એના પછીનું આપણું છેલ્લું કાર્ય છે નાણાકીય સંચાલન. ચોથું કાર્ય સંચાલનનું. નાણાકીય સંચાલન એટલે શું? તો કે નાણાં કાર્યનું સંચાલન કરવું. નાણાં કાર્યનું સંચાલન કરવું. નાણાં કાર્યનું સંચાલન એટલે શું? તો બીજી વ્યાખ્યા કીધું કે નાણાં મેળવવા, એનો ઉપયોગ કરવો અને આવકની ફાળવણી. ત્રણ વસ્તુ કે એકમને જે નાણાં જરૂર હોય એ નાણાં સૌપ્રથમ મેળવવા, કેટલા જોશે એના આધારે પહેલા મેળવવા, પછી એનો શું કરવાનો? ઉપયોગ કરવો અને એ ઉપયોગના આધારે જે આવક ઉત્પન્ન થાય છે એ આવકની શું કરવી? ફાળવણી કરવાનું કામ થાય છે. એને કહેવાય નાણાકીય સંચાલન. આ ચોથો વિભાગ આપણો નાણાં વિભાગ, એટલે કે નાણાં કાર્યનું સંચાલન. એ નાણાં વિભાગ શું કામ કરે? તો કે પહેલા જ કીધું કે નાણાંની જરૂરિયાત અંદાજવી. એક વર્ષ દરમિયાન આપણા ધંધાકીય એકમની અંદર કેટલા નાણાં જોશે, કેવા પ્રકારના નાણાં જોશે એનો અંદાજ લગાવવા. આપણે 11મા ધોરણમાં BA માં ભણી ગયા કે જુદી જુદી પ્રકારની મૂડીઓ આવે, લાંબા ગાળાની, ટૂંકા ગાળાની આવે. એમાં પણ મૂડીના પ્રાપ્તિ સ્થાનો અલગ અલગ, ઇક્વિટી, પ્રેફરન્સ, ડિબેન્ચર, બોન્ડ. એમાંથી કયા પ્રકારના નાણાંની જરૂરિયાત છે આપણે અંદાજ નક્કી કરશું કે આ વર્ષે, આવતા વર્ષે આપણે આટલા નાણાં જરૂર પડશે. એમાંથી આટલા નાણાં લાંબા ગાળા માટે જોશે, આટલા નાણાં ટૂંકા ગાળા માટે જોશે. જે કામ કરશે નાણાકીય સંચાલન. અગર સમય મુજબ નાણાંનું આયોજન કરો. જ્યારે ધંધાકીય એકમ રૂટીન પ્રોસેસમાં હોય, કામગીરી કરતા હોય, એવા સંજોગ દરમિયાન ધંધાકીય એકમમાં ચક્ર ચાલતું હોય કે કાચો માલ લાયા, રૂપાંતર કર્યો, સ્ટોક કર્યો, વેચાણ કર્યું, રોકડ રૂપાંતર થઈ, પાછો કાચો માલ લાયા. આ સતત પરિવર્તિત થતું હોય, જેના કારણે એનો સમય મુજબ નાણાંનું આયોજન કરી જો એ ચક્રની અંદર થોડો ઘણો ફેરફાર થાય, સમયસર નાણાં ન મળે તો એવા સંજોગોમાં તમારું આગળનું આયોજન બગડે. માની લો આપણે જે દેવાદાર પાસેથી 5 લાખ રૂપિયા લેવાના હતા એને 5 લાખ રૂપિયા સમય મુજબ આપ્યા નહીં તો કાચો માલ નહીં આવે, ઉત્પાદન નહીં થાય, સ્ટોક નહીં થાય, વેચાણ નહીં થાય તો પાછા રોકડ આવશે. એટલો સમયગાળો દરમિયાન આપણું ચક્ર બંધ ન રહે એવા સમય મુજબ, એટલે કે એવા સમય મુજબ નાણાંનું આયોજન કરવાનું કામ કોણ કરે છે? નાણાકીય સંચાલન કરે છે. આગળ કીધું અંદાજપત્ર કે આવનારા 1 વર્ષ દરમિયાન એકમની અંદર કેટલો ખર્ચ થશે, કેટલી આવક થશે એનો અંદાજ લગાવવાનું કામ કરશે અંદાજપત્ર. એના દ્વારા જે આવક કમાણી 1 વર્ષ દરમિયાન આપણે આગળ પણ વાત કરી કે ધંધાકીય એકમની અંદર જે નફો થાય એ નફાના 2 ભાગ પડે. એક એના શેર ધારકો વચ્ચે ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવામાં આવે અને બીજો ભાગ નફાનું શું થાય? પુનર્નિર્માણ. હવે આ કાર્યને આવકની ફાળવણી કરવી કે તમે જે નફો કમાણા છો એનો કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે આપવો અને કેટલો ભાગ પુનર્રોકાણ તરીકે ધંધાકીય એકમની અંદર રાખી મૂકવો એ
નક્કી કરવાનું કામ નાણાકીય સંચાલન કરશે. નાણાના પ્રાપ્તિ સ્થાનોની પસંદગી. આગળ આપણે વાત કરી કે નાણાના જુદા જુદા પ્રાપ્તિ સ્થાન છે. લાંબા ગાળા અને ટૂંકા ગાળાના આધારે ડિવાઇડ થાય. લાંબા ગાળાના હોય તો બેંક છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેરની અંદર 6-7 પ્રકાર આવે: ક્યુમ્યુલેટિવ, નોન ક્યુમ્યુલેટિવ, કન્વર્ટેબલ, નોન કન્વર્ટેબલ આવે, રિડીમેબલ, રિડીમેબલ આવે. એવી જ રીતે ટૂંકા ગાળાના હોય તો ટ્રેઝરી બિલ છે, થાપણનું પ્રમાણપત્ર છે, કોલ મની, નોટિસ મની છે. તો આવા પ્રાપ્તિ સ્થાનોમાંથી આપણે કયા પ્રાપ્તિ સ્થાનોનો ઉપયોગ કરવો, આપણા માટે કયા નાણાં મહત્વના છે એ નક્કી કરવું અને મળેલ નાણાંની યોગ્ય ફાળવણી કરવી. કે જે પૈસા આયા એની યોગ્ય ફાળવણી કરવી જોઈએ. કે તમે ધંધાકીય એકમની અંદર જે નાણાં લાયા છો એ કોઈ ચોક્કસ હેતુ માટે, લાંબા ગાળા માટે જે નાણાં લાયા છો એનો ઉપયોગ હંમેશા માટે લાંબા ગાળા માટે જ થવો જોઈએ. જો એવું ન થાય તો આગળ ઓડિટિંગમાં પ્રોબ્લેમ થશે. એટલે જે નાણાં મળ્યા છે એના ઉપયોગના આધારે એની શું કરવાની, ફાળવણી કરવાની. નાણાકીય નીતિ, નાણાંનું આયોજન, નાણાંની વહેંચણી, નાણાંની ફાળવણી કોઈ ચોક્કસ આધારે નક્કી થશે. કે આ વર્ષે આપણે આવકની ફાળવણી આવી રીતે કરી, નફાની ફાળવણી આવી રીતે કરી, આવી રીતે રોકડ રકમ લાવવી, આની નાણાકીય નીતિ નક્કી કરી. કરવેરાનું આયોજન કરવું ધંધાકીય એકમનું બહુ મહત્વની વસ્તુ. કે ધંધાકીય એકમે કરવેરો અગાઉથી ચૂકવવો પડે. તો અગાઉથી ચૂકવવા માટે કેટલો કરવેરો થશે એનું આયોજન કરીને રાખવું. એના માટે નાણાકીય વ્યવસ્થા કરવી. અને અસ્કયામતો મતલબ મિલકતો માટે જે નાણાં જરૂર પડે એ મિલકતો માટેના નાણાંની વ્યવસ્થા કરવાનું કામ પણ આ નાણાકીય સંચાલન કરે છે. આ આપણા સંચાલનના ટોટલ 4 કાર્ય વિસ્તાર. જે 4 કાર્ય વિસ્તાર છે: બજાર સંચાલન, માનવ સંસાધન સંચાલન અને નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. સૌથી સવાયા અમે સૌથી શાનદાર મહર્ષિ ગુરુકુલનો આ સવાયો